દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં નારોલી અને આજાવાડા પુલ વચ્ચે એક મહિલાએ ઝંપલાવ્યું હતું. 2 કલાકની શોધખોળ બાદ ફાયર બ્રિગેડની ટીમે મહિલાનો મૃતદેહ બહાર નીકાળ્યો હતો. આ અંગે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળતા જ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાં મહિલાની શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમને મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કેનાલમાંથી બહાર નીકાળી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મૃતક મહિલાની ઓળખ થરાદના પીલુડા ગામના ઠાકોર શારદાબેન ભરતભાઈ, ઉંમર આશરે 41 વર્ષ તરીકે થઈ છે. તેઓ 5 સંતાનોના માતા હોવાનું જાણવા મળ્યું છે. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે આ ઘટનાની પુષ્ટિ કરતા ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કોલ મળ્યા બાદ ફાયર ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.